તો આ તરફ બનાસકાંઠામાં નકલી ઘીના વેપલાનો પણ પર્દાફાશ થયો છે। કાણોદરમાં શંકાસ્પદ ઘીની 2 ફેક્ટરી પકડાઈ છે। પુરવઠા અધિકારીઓ ફૂડ વિભાગને જાણ કરી ફેક્ટરીમાંથી 1300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। આ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાના ડભોઈમાં કપિરાજે આતંક મચાવ્યો। કપિરાજે એક યુવકના હાથ અને પગે બચકા ભરતા સારવાર હેઠળ ખસેડાયો છે। છેલ્લા ઘણા સમયથી કપિરાજ શહેરમાં આતંક મચાવી રહ્યા છે। દુકાન કે ઘરમાં ઘૂસી હુમલો કરે છે। કપિરાજના હુમલાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે વન વિભાગે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। વાગી ઈજાઓ પામી હતી અને સયાજી હોસ્પિટલ વડોદરા લાયા છે અને હાથ ને પગે ફ્રેક્ચર થયું છે। ભાવનગર પોલીસ દ્વારા જીએસટી ચોરી કૌભાંડમાં 20 આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરાયો છે। સમગ્ર કૌભાંડમાં 14 જેટલા આરોપીઓ ઝડપાયા છે। રાજકોટમાં આવેલી સ્પેશિયલ ગુજસી ટોક કોર્ટે આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીઓએ 258 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી 2058 કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું છે। હજુ પણ આ સમગ્ર કૌભાંડ કરતી ગેંગનો લીડર અમીન ઉર્ફે મચ્છર કીટાવાલા પોલીસ પકડથી દૂર છે। આરોપીઓના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે। એ આધાર કાર્ડ એક વ્યક્તિનું બને જેમાં મોબાઈલ નંબર પોતાનો લિંક કરે અને ભવિષ્યમાં એ મોબાઈલ નંબરના ઓટીપીથી એનું ખોટું પાન કાર્ડ બનાવે। પાન કાર્ડ બનાવી એના નામની બોગસ શેલ કંપની ઊભી કરી અને એ શેલ કંપનીમાંથી સાચી કંપનીઓને એ ટેક્સ ક્રેડિટની ઇનપુટ લેવા માટે એ પૈસા એ પર્ટિક્યુલર કંપનીનો ઉપયોગ કરવામાં આવે। રાજકોટના જેતપુરમાં હાર્ટ એટેકથી વધુ એક મૃત્યુ થયું। 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું। બંગડીનો વેપાર કરતો હતો મૃતક। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। હાર્ટ એટેકથી 42 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। વલસાડમાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાં આગનો મામલો। આગની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે। વાગલધરા ગામ નજીક ટેન્કરે પલટી મારી। હાઈવે પર ભીષણ આગથી દોડધામ મચી ગઈ। નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। આ તસવીરોમાં જોઈ શકાય છે આગની ઘટનામાં વાગલધરા ગામ નજીક આ બનાવ બન્યો। 2 અલગ અલગ તસવીર છે। ટેન્કરે પલટી ખાધી અને ત્યારબાદ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી। હાઈવે પર ભીષણ આગથી દોડધામ મચી ગઈ હતી અને ટ્રાફિક જામ પણ અહીંયા જોવા મળ્યો। પેટ્રોલ ભરેલા આ ટેન્કરમાં આગ લાગી ગઈ હતી। જોકે આ આગની ઘટનામાં 2 લોકોના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે। સુરતમાં કઈ હદે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે તેનો અમે આ પુરાવો આપી રહ્યા છીએ। સુરતના રોડ પર મોતની માફક દોડતા ડમ્પર ચાલકે આ વખતે હદ પાર કરી। આ તસવીરો તો જુઓ। સુરત જિલ્લાના માંગરોળમાં માતેલા 60ની માફક આવતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને પોતાના મોતની ટક્કર મારી। એક નહીં 2 બાઇકને ટક્કર મારી હતી। માંગરોળના તરસાડી વિસ્તારમાં પૂરપાટ દોડતા ડમ્પર ચાલકે આગળ જતા બાઇક ચાલકની જાણે હત્યા કરવા સુપારી લીધી હોય તે રીતે બાઇક ચાલકને અડફેટે લીધો। એટલું જ નહીં, યુવકો રોડ પર ધડાકાભેર પટકાયા બાદ કાળમુખો ડમ્પર ચાલક ઊભો રહેતો નથી। યમરાજ બનીને આવેલા ડમ્પર ચાલકે બાઇક ચાલકને 500 મીટર સુધી તો ઢસડ્યો અને બાદમાં બાઇક ચાલક પડી જતા ડમ્પર ચાલક ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો। આ અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા। બંને યુવાનને સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે। આ ઘટનાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે। જિલ્લા ટ્રાફિક અને ભૂસ્તર વિભાગ ઓવરલોડ વાહનો સામે ક્યારે લાલાક કરશે, આ એક સવાલ છે। એએમસીની હદમાં આવતી ગાંધીનગર લોકસભા મતવિસ્તારની પ્રાથમિક શાળાઓ સ્માર્ટ શાળા બનશે। ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 68 શાળાઓ આવેલી છે, જે પૈકી 29 શાળાઓ સ્માર્ટ શાળા બની ગઈ છે। આવનારા સમયમાં 32 કરોડના ખર્ચે બાકીની 25 શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાનો એએમસીએ નિર્ણય લીધો છે। આ નિર્ણયથી 33,000 જેટલા બાળકોને ટેકનોલોજીયુક્ત શિક્ષણનો લાભ મળશે। આ સ્કૂલો જે 68 શાળાઓ આવી છે એમાંથી 48 કરોડના ખર્ચે 29 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે। આવનાર સમયગાળા દરમિયાન ગાંધીનગર સંસદીય મત વિસ્તારની બીજી 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનાવવાનું અમદાવાદ મહાનગરપાલિકા કોર્પોરેશને નિર્ણય કર્યો છે। કીધેલું છે કે આખા વિશ્વમાં કોઈ પણ ખૂણાનું નોલેજ આપણા વિદ્યાર્થીઓ લઈ શકે તેવું એક ખૂબ જ સ્માર્ટ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે।
ટૂંક સમયમાં જ અત્યારે જે કીધું એ પ્રમાણે 25 સ્માર્ટ સ્કૂલના ટેન્ડર અત્યારે ફ્લોટ થઈ ગયેલા છે અને જેની પ્રક્રિયા પણ માર્ચ 5 થી 10 માર્ચની આસપાસ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જવાની છે. ગિરનાર પર પાણીને લઈને વિવાદ સર્જાયો છે, જેનો ભોગ બની રહ્યા છે યાત્રિકો. શિવરાત્રી પહેલા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિવાદ ઊભો થયો છે. તંત્ર તરફથી માત્ર કેરબામાં પાણી વેચવાનું દબાણ કરાતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વહેલી સવારથી અહીં આવી રહેલા યાત્રિકોને પાણી નહીં મળતા ખૂબ જ હાલાકી પડી. વેપારીઓએ અચોક્કસ મુદત માટે દુકાનો બંધ કરી ધરણા પ્રદર્શન કર્યા છે. ગિરનાર અભયારણ્ય પ્રદૂષિત બન્યો છે. આ અંગે હાઈકોર્ટમાં પિટિશન થતાં કોર્ટે વહીવટી તંત્રનો ઉધડો લીધો અને સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી અભયારણ્યના કડક નિયમોની અમલવારી શરૂ કરાવી છે. જોકે હવે પ્લાસ્ટિકની બોટલોના બદલે કેરબાથી પાણી આપવાનું કહ્યું છે, પણ પર્વત પર પાણીના સ્ત્રોત નથી, જેથી હવે દુકાનદારો હડતાળ પર ઉતરી ગયા છે. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખવાની ચીમકી આપી છે. આ સમસ્યાને લઈ દુકાનદારો કલેક્ટર ઓફિસે આવેદન પાઠવ્યું છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. અમે પ્લાસ્ટિક ઉપર બેન માર્યો વાત સાચી છે, પણ જે કસ્ટમર છે ટૂંકમાં યાત્રાળુઓ જે છે જે આવે છે એનું કહેવાનું એમ છે કે એ ભાઈ જે ઓલું ખુલ્લું પાણી કોઈ પીતું નથી, એને ફિલ્ટર ને બ્રિસ્લેરી કરેલું જોઈએ છે, એ પાણી કોઈ પીતું નથી, તો અમારે યાત્રાળુઓને આપવું શું? ભલે આ પાણી અટાણે ક્યાંય નથી તો આ પાણીની વ્યવસ્થા કરી આપે અને વધારેમાં વધારે યાત્રિક ફિલ્ટર પાણી માગે છે તો આ મેળા પહેલાં બધા વેપારીઓને દુકાને વ્યવસ્થા થઈ જાય એવી એક મારી લાગણી ને માંગણી છે. પ્રશાસને પણ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. જો આપણે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ગામે ગામે પહોંચાડી શકતા હોય તો આ યાત્રિકો અને માટે શા માટે આ પાણી આપણે ના પહોંચાડી શકીએ? એ લોકોએ અમને દબાણ કરે છે કે અમે જે પાણી ભરીને આપી તમે ફરજિયાત કેરબા ભરીને વેચો, નહીં વેચો તો તમને દુકાન બંધ કરાવી દેશું, એવું અમને દબાણ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથના તાલાળા શહેરમાં આવેલા શ્રી બાઈ માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને મંદિર વિકાસ અને ડેવલપમેન્ટ માટે ₹16 કરોડની જાહેરાત કરી. તાલાળા ખાતે હિરણ નદીના કિનારે આવેલ માતા શ્રીબાઈનું નવનિર્મિત મંદિર આશરે 10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે. મંદિરના પહેલા દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. તાલાલા શ્રી બાઈ ધામ ખાતે 4000 કિલોનો પંચધાતુથી બનાવેલ ઘંટનું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરાયું. આ ઘંટને વર્લ્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઘંટ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, જેની પહોળાઈ અને લંબાઈ 7 થી 8 ફૂટની છે. ત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે. બાકી પહેલાં 1 લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો. અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે, એમને ખબર છે કેટલી તાકાતથી જવું પડે ત્યારે 1 લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી 16 કરોડનું કામ અહીંયા ગાડી મંજૂર થઈ ગયું છે. પ્રજાપતિ તો ઠીક છે, પણ બીજા બધા સમુદાયો પણ અહીંયા આસ્થા ધરાવે છે, તો અહીંયા ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે. તો અહીંયા જે ખૂટતી સુવિધાઓ છે સરકાર તરફથી પૂરી પાડવાનું આજે જાહેર કર્યું છે.